જયંતિ છે, હનુમાનજીનો હેપી બર્થડે છે ફ્રેન્ડ્સ। અમારા ઘરમાં છે સૌથી પહેલા ઘર ચડાવવાનું હતું તો મંદિરમાં કયો ફોટો લગાડ્યો તો પપ્પાએ કીધું આ ફોટો લગાડ્યો। પપ્પા છે એ હનુમાનજીના ભક્ત છે, મોટામાં મોટા ભક્ત, એટલે અમારા ઘરે સૌથી પહેલા છે હનુમાનજીની તસવીર લગાડી હતી। ત્યારબાદ બધું કાર્ય શરૂ થયું હતું, તમે જોઈ શકો છો। અમે આ દિવાલમાં ચોંટાડેલા હનુમાનજી છે। આજે હનુમાનજીનો હેપી બર્થડે છે, ચૈત્ર સુદ પૂનમ છે, એટલે સૌ લોકોને હનુમાન જયંતિની શુભકામનાઓ। હનુમાનજી બધાનું ભલું કરી રહી છે। બસ આજે હું દૂધી બટેટાનું શાક બનાવું છું। દૂધી બટેટાનું શાક। અમીષા તું? બીટ ખમણી રહી છે આટલો ખાઈ। હા બીટ ખમણી રહી છે અને આ ભીંડો સમારાઈ ગયો છે। લસણ તૈયાર છે ને લસણ તૈયાર છે। આજે રાતના આપણે કંઈક વેસ્ટર્ન મેનુ રાખવાનું છે। તો આજે દૂધીનું શાક છે અને ભીંડાનું શાક છે, ભીંડા બટેટાનું શાક। ગુંદા કેરીનું અથાણું, બીટનું ખમણ જો બટેટા અને અત્યારના બીટનું ખમણ છાશ છે, ચલો ભાત છે અને મિતાશ માટે મગ બનાવ્યા છે। ચલો ફ્રેન્ડ્સ, અને શકો છો મમ્મી આવી રીતના બે ફાડા કરી અને આવી રીતના કાઢે છે ઠળિયા। મમ્મી ગુંદા બનાવે છે, ગુંદાનું અથાણું જો જોઈ શકો છો। છે આજે હનુમાન જયંતિ છે તો જમવામાં કર્યું છે રીંગણા બટેટાનું શાક, ત્યારબાદ ભીંડાનું શાક, પછી આ બીટનું ખમણ છે, ભાત છે, છાશ છે, આ કેરીનું અથાણું છે, આ ગુંદાનું અથાણું છે અને ગરમા ગરમ રોટલી થઈ રહી છે। ગરમ રોટલી છે ફ્રેન્ડ્સ, આવી જાવ જમવા। આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિ નું સ્પેશિયલ મેનુ આ છે ફ્રેન્ડ્સ। આજે જમવામાં છે તમે જોઈ જ શકો છો, સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અને પરોઠા છે અને છાશ છે ફ્રેન્ડ્સ। આજનું રાતનું જમવાનું આ છે અને પપ્પા જમે છે। શોપિંગ કરાવી આવી છે તો સૌથી પહેલા વિમના લિક્વિડ લઈ આવી છે, તમે જોઈ શકો છો। અમે આનથી વાસણ ઉટકીએ છીએ વિમના લિક્વિડથી। ત્યારબાદ આ મગ લઈ આવી છે, તમને ખબર જ છે અમે જરૂર પૂરતું જ સ્ટોર કરેલ છે, અમે મહિનાનું પણ નથી રાખતા કારણ કે બહુ ધનેડા બહુ થઈ જાય છે એટલા માટે મગ લઈ આવી છે। ત્યારબાદ બદામ લઈ આવી છે, ત્યારબાદ આ મગની દાળ લઈ આવી છે, પીળી મગની દાળ। ત્યારબાદ આ આંબલી લઈ આવી છે, છોલે ચણા, નાના ચણા અને આ 4 કોબી લાવી છે, આ બટેટા લાવી છે અને આ ભૂંગળા લાવી છે પીળા કલરના, તમે જોઈ શકો છો। અમીષાએ કરેલી શોપિંગ જોઈ શકો છો, એટલી શોપિંગ કરી છે અમીષાએ।